છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં યોજાઈ હતી। આદિવાસી સમાજ દ્વારા આ ચિંતન શિબિર યોજવાનું આયોજન કર્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, બરોડા ડેરીના ડાયરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા, દિનેશભાઈ રાઠવા, ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ચિંતન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણની ગુણવત્તાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી, તેમજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક દૂષણો દૂર કરવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની મંડળ રચના માટે આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। તાલુકા શાળા નંબર 1 ખાતે આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજાઈ। આ શિબિરમાં આદિવાસી સમાજના અનેક ક્ષેત્રના શિક્ષિત યુવાનો ભાગ લીધો, સાથે અમારા રાજકીય દરેક પક્ષના રાજકીય આગેવાનોને પણ જાણ કરવામાં આવી। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ જે સમિતિ જે છે એ સમાજના ઉત્થાન માટે સમાજમાં શું નવું કરી શકાય, શું સારું કરી શકાય અને અમુક જે સમાજમાં જે બદીઓ છે, અંધવિશ્વાસ છે એ કે બીજી ગમે તે સમાજમાં જે બદીઓ છે એ કઈ રીતે ઓછી થાય એના એવા શુભ આશ્રય સાથે સરસ મજાની ચિંતન શિબિર યોજાઈ। આ તબક્કે સૌ બધા પધાર્યા છે, સૌનો ખૂબ ખૂબ કમિટી વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે। જય આદિવાસી। આજે છોટાઉદેપુર મુકામે આદિવાસી સમાજ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તે બદલ પહેલાં તો હું આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું। આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે। એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું। ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ અને હું તો ખાસ કરીને એમ પણ કહું છું કે રાઠવા જાતિ માટે જે વાદ વિવાદ ચાલે છે અને વિશ્લેષણ સમિતિની સમક્ષ જવું પડે છે, તેમાં ઘણા બધા પુરાવાઓ આદિવાસી હોવાના પુરાવા છે, પરંતુ એને એકત્રિત કરીને એનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે, એનું સંકલન કરવામાં આવે, જેથી કરીને આપણો જે રાઠવા સમાજ માટેનો જે પ્રશ્ન છે એને પણ આપણે મજબૂતાઈથી રજૂઆત કરી શકીએ એવા વિવિધ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી। તે પ્રસંગે ઘણા બધા આદિવાસી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, વકીલ વિભાગમાંથી પણ આવ્યા અને સૌ અહીંયા ગામડેથી સરપંચો વગેરે પણ આવ્યા અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને ચિંતન કરીને આગળ વધીએ અને સમાજ આગળ વધે, એનું ઉત્થાન થાય એ અભ્યર્થના સાથે આ કાર્યક્રમને આયોજન કરવા માટે હું ધન્યવાદ પાઠવું। આદિવાસી સમાજના સૌ આગેવાનો આજે તાલુકા શાળા 1માં ભેગા થયા હતા। આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે આ ચિંતન શિબિરનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમે સૌ રાજકીય આગેવાનો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા। આજે અમે સામાજિક, શૈક્ષણિક અને સંસ્કૃતિ આ ત્રણે મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમ નહીં અને એ અમર છે, એ વિશ્વવિખ્યાત છે, એના માટે આપણે શું કરવું। જે આદિવાસી સમાજમાં લગ્ન વિધિ છે એ સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે એ કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે। સાથે આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરનું સૌથી ઓછું રિઝલ્ટ આવે છે, તો એના માટે શિક્ષણ સ્તરે પણ આપણે શું કરી શકાય એ પણ મોટું વિચાર્યું છે। યુવાનો માટે ખાસ કે યુવાનોને એક દિશા મળે કે આવનાર દિવસોમાં તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવશે એના માટેની એક સારી ચર્ચા કરવામાં આવી છે। સાથે જે બી યુવાન છોકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે કે જેઓ પરીક્ષા પાસ કરી છે, જેમને જીપીએસસી પરીક્ષા માટે મહેનત કરવી છે, જેમના માટે લાઇબ્રેરી ખોલી છે, એવો ગામડા વાઇઝ અમે નવી લાઇબ્રેરી ચાલુ કરવાનું પણ આજે આહ્વાન કર્યું છે। સાથે આરોગ્ય, શિક્ષણ અને ભણતર, ગણતર અને ચંતરનું આ એક બહુ મોટી શરૂઆત થઈ છે। અમે દર 3 મહિને આવી રીતે આ શિબિર કરીને આવનાર દિવસોમાં એક સારું પગલું ભરવા જઈ રહ્યા છે અને સમાજનું ઉત્થાન થાય તે હેતુથી અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને આજે અમે એક નવી પહેલ ચાલુ કરી છે। આયોજકોને અમે આભાર માનીએ છીએ, આદરણીય શંકરભાઈ રાઠવા સાહેબ,
તમામ મારા સૌ યુવાનો સરપંચશ્રીઓ અને તમામ વકીલ મંડળના શિક્ષકો સૌને અમે અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું.